ટામેટાની ખેતી બચાવવા માટે બાયોપેસ્ટિસાઇડ્સના ઉપયોગમાં વધારો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટામેટાની ખેતીને જીવાતો અને રોગોથી બચાવવા માટે બાયોપેસ્ટિસાઇડ્સના ઉપયોગમાં વધારો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ રાસાયણિક કીટનાશકોના સ્થાને બાયોપેસ્ટિસાઇડ્સને ટકાઉ અને પર્યાવરણ મિત્ર વિકલ્પ તરીકે અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો. બાયોપેસ્ટિસાઇડ્સ જે પ્રાકૃતિક સામગ્રી જેમ કે છોડ, બેક્ટેરિયા અને ચોક્કસ ખનિજોથી મેળવવામાં આવે છે, જીવાત નિયંત્રણ માટે વધુ સુરક્ષિત વિકલ્પ પ્રદાન કરે છે. તે પર્યાવરણ અને માનવ સહિતના બિનલક્ષ્ય જીવસૃષ્ટિ માટે ઓછા હાનિકારક છે. બાયોપેસ્ટિસાઇડ્સનો ઉપયોગ રાસાયણિક પદાર્થો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરી શકે છે, જે મકાનની ક્ષય અને ખેડૂતો અને વપરાશકર્તાઓમાં આરોગ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. ખરેએ હાઇલાઇટ કર્યું કે સરકાર વિવિધ પહેલ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા બાયોપેસ્ટિસાઇડ્સના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. આ પ્રયાસો ખેડૂતોને બાયોપેસ્ટિસાઇડ્સના ફાયદા વિશે શિક્ષિત કરવા અને આ પ્રથાઓને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે જરૂરી સંસાધનો અને તાલીમ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. બાયોપેસ્ટિસાઇડ્સના વધેલા ઉપયોગથી ટામેટાની ખેતીની ગુણવત્તા અને ઉપજમાં સુધારો થવાની અપેક્ષા છે, જે ખેડૂતો માટે વધુ સારી બજાર ક્ષમતા અને નફાકારકતા સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત તે ટકાઉ કૃષિ અને પર્યાવરણ સંરક્ષણના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત છે. 2023 में टोमेटो ग्रैंड चैलेंज स्टार्ट किया गया. इन द फर्स्ट राउंड 423 ideas were listed, shortlisted, and in the second round of review about 29 such ideas were finally selected. In this process 14 patents have been registered, which is very, very good. Then there were 10 publications which came out, 8 MOUs have been signed, 3 designs have been registered, trademark एक में आ गया. So in the whole sector it has actually created lot of impact.